જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 7:30 અને બધા ઉઠી ગયા હતા અને મમ્મી હવે સવારમાં કચરો વાળે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. ઉઠી ગયા, ઉઠી હાવડી લીધી હાથમાં કચરો કેટલા વાગે? 7:30. ઉનાળાનું વહેલું ઉઠવાનું. ઠંડી હોય ને શિયાળામાં એટલે ના ગમે. ચા બનાવવાનું મૂકી દીધી. મમ્મી કચરો વાળે. પપ્પા ચા બનાવે છે. જો ચકલી જતી રહી. હું આવે ને એટલે બહાર બેઠા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો પાછી આવી. અને જો એક ફૂલ આવ્યો, અંદર બીજું એક આવ્યો. અમુક ટાઈમે આવે ને અમુક ટાઈમે જતા રહે, બંધ થઈ જાય આવતા, એવું થાય. ને આ ડાળી, આ બે ડાળીઓ નવી આવી છે પણ આ સુકાઈ ગઈ હતી અને હવે ફરીથી આવે રહ્યા પત્તા એના વચ્ચે સુકાઈ ગયેલા પત્તા રહ્યા ને એ આવું ફરીથી ખીલી. તો ગાઈસ ચા નાસ્તો કરી દીધો અને મમ્મી હવે સરગવાનું શાક બનાવશે. એટલે સરગવો છોલે, જે ઉપરલી છોલ હોય ને એથી કાઢે મમ્મી. ચા પીને બેઠી તાણે એને કદાચ સરગવો કરી નાખો. સોલી કોણે આવે? જયમી કોણે આવે? ના નહીં આવે. જો તો કોકનું બહાર ચાલુ છે એટલે અવાજ આવે રહ્યો. બેઠે તો સોલી અને બાફી દઈએ એટલે ધીમો તે બફાઈ જાય ને તો પછી જાન બનાવું તાનું થોડું ના થાય. પાછું વાર લાગે બનાવતી વખતે. તો કપડું મશીનમાં નાખી દો, નાયેલું કચરા પોતું પતી ગયું. કેટલા વાગે જવાનું? જવું હું હમણાં. મોનાજી તો ફોને કરવા જવું તો એ તો બપોર કરતા આવું. એમનો બોર ચાર ચાલુ થાય. ચાલો. હા, તો બોર ચાલુ થાય એ ટાઈમે જાઓ ને લેવા. આપણે તો ઉપરનું ટોકું ભરેલું હોય ને બમ્બો પડાઈ રહ્યો તમે નાયા રહ્યો. અમે એકન નતા નાયા, અમે તો ખેતર વચ્ચે એક નાની ટોકી હતી એમાં નાયા. તો કહું તું પેલા શેઢા વચ્ચે જઈએ હા ઈ પણ જ્યારે જો નતા જ્યાં મેન બોરે નતા ગયા. જીવ મેન બોર એટલે બમ્બો પડાઈ રોઈડી રી રોઈ ના એથી તણ અંદર જ્યાં. આજે સરગવાનું શાક, સરગવાની સબ્જી. સરગવાનું શાક બનાવવા મેં અને આ જમીન તૈયાર થઈ ગયો. દેવતી પણ એને કરી દીધી છે અને કોફી નાસ્તો પણ કરી દીધો અને હવે જશે લાઇબ્રેરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો સવાર થઈ ગઈ છે, ચા નાસ્તો કરી દીધો. રોજ એક ને એક લાઇબ્રેરી જવું તો રોજ અલગ અલગ કરી દે. રોજ નવી લાઇબ્રેરીમાં જવાનું. લાઇબ્રેરી જવાની વાત નવી લાઇબ્રેરી કે જૂની લાઇબ્રેરી એવી વાત નહીં. તો એમ બોલે કે રોજ એક ને એક લાઇબ્રેરીમાં જવાનું. એટલે રોજ લાઇબ્રેરીમાં જવાનું હોય. હા એમ બરાબર. કંટાળો આવે પણ શું કરીએ હવે. તો ગાઈસ જો મમરા ચાળી દીધા છે, અને લસણિયા મમરા વઘારવાના છે. તો લસણ અને મરચું વાટી દીધું છે, ફોડી દીધું, અંદર મિક્સ કરી નાખ્યું બરાબર. અને આ તેલ ગરમ કરવા મૂક્યું છે. તો તેલ ગરમ થઈ જાય એટલે આની અંદર મિક્સ કરી દેવાનું છે. ધીમા તાપે ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય ને એટલે અંદર લસણ અને મરચું જે વાટ્યું ને કાશ્મીરી મરચું નાખી મિક્સ બરાબર કરવાનું છે. બહુ ગરમ નહીં કરવાનું તેલ એટલે મરચું બળી જાય.
બરાબર તો કરી નાખીએ મસ્ત લસણીયા મમરા ગેસ ઉપર થોડા ગરમ કરી દીધા હતા, શું કહેવાય, શેકી દીધા હતા. જે જાડું તળિયા વાળું વાસણ હોય ને એની અંદર લઈ અને શેકી દીધા મમરા, એટલે એકદમ મસ્ત થઈ જાય કડક. એટલે એને એવું કરી નાખ્યું. હવે છે ને તેલ અને મરચું બધું મિક્સ થઈ જાય ને એ રીતના ગરમ કરવાનું. પછી અંદર મિક્સ કરી દેવાનું મમરાની અંદર. લસણિયા મમરા તૈયાર. તો થોડી વાર ઠરવા દઈએ પછી અંદર મમરા ભેગું નાખી મિક્સ કરી નાખો, મસ્ત થઈ જાય. જો થઈ ગયું મસ્ત. હાલ બબલ ચાલુ જ છે અંદર, એટલે ઠરી જાય ને પછી આપણે મમરા ભેગું રેડી દઈએ. મમરા ભેગું રેડીને પછી બરાબરનું મિક્સ કરી દઈએ. માં કોઈ શેની બાજુમાં વિડીયો ઉતારવા વાળું એટલે જાતે કરવું પડે, બરાબર. તો પછી બતાવું હું તમને. તો ગાઈસ કામ પતી ગયું છે, વાગી ગયા છે 11:15 અને કમ્પ્લીટ કામ પતી ગયું છે. અને સરગવો પણ બાફી દીધો હોય. હવે લસણ ફોલી અને શાક વઘારવાનું છે, લોટ બાંધવાનો છે. તો 11:15 વાગ્યા તો 12 વાગે કરીએ આપણે અને બેસીએ ઘડી વાર બહાર. તો જઈએ બહાર, કમ્પ્લીટ કામ પતી ગયું છે. હવે ઘડી વાર બહાર બેસીશું. હજુ લસણ ફોલવાનું બાકી, તો શું લસણ ફોલીએ અને બેસીએ. પછી બધું કામ કરી અને જયમીન લાઇબ્રેરી, પાર્થ ગયો કોલેજ, એ પણ 12 વાગે 12:30 આવી જશે. તો ચલો લસણ ફોલી દઈએ પહેલાં. તો ગાઈસ વાગવા આવે છે 1 અને જમવાનું થઈ ગયું. અને પપ્પા અને જયમીન આવી ગયા હતા ઘરે અને મમ્મી રોટલી બનાવે. અને સેવ ટમેટા બનાવ્યું તો શું આવ્યું? બનાવી ખાઈ લીધું. એટલે સેવ કરે હા સેવ જ કરે જે બનાવ્યું હોય. તો જમવાનું શાકમાં છે સરગવાનું શાક. બનાવી છે ટમેટોનું બની ગયું સરગવો. કેમ સેવ ટમેટા ને સરગવો ને હું કહેવા માંગે? સમજે ને વંદર, ના સમજે ને કાંઈ નહીં. બસ કોઈ નહીં. તો છાશ, શાક અને રોટલી. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું તો અને મમ્મી હવે જમવા બેઠી ગયા. જમીન હજુ જમે હે. સરગવો પ્રોટીન, વિટામિન નું કેલ્શિયમ ભરપૂર. મેને કાઢી તો નીચે જ નહીં. દહીં લે, દહીં નાખી ના દેવાય અંદર શાકમાં પહેલેથી. એટલે ભૂલીજી કહું તો હું ના અલગથી નાખેલું વધારે મજા આવે. અંદર મિક્સ થઈ ગયેલું વધારે મજા આવે. મિક્સમાં ખટાશ એની ઓછી થઈ જાય દહીંની. તેનો તો લીંબુ નીચોડ દેવાનું. લીંબુ નીચોડ દેવાનું. આ ખટાશ તો ખાટું નહીં એટલું બધું હોય. દવા લીધી એટલે. તો ગાઈસ જમી લીધું તો અને હવે કરીએ થોડીક વાર આરામ. 4 વાગે સુધી તો નહીં, હું તો જાગતો જ રહું કારણ કે ઊંઘ તો આવતી નહીં. એટલે આપણે જાગતા રહીએ, ખાલી આડા પડ્યા રહીએ બસ, કારણ કે તડકાનો તો ચોય બાદ હોય ને. તો ગાઈસ વાગી ગયા હતા 4:30 અને મમ્મી ચા બનાવે અને ચામાં હજુ આદુ નાખે. ઉનાળો આવી ગયો પણ ચા તો બધાને જોવે જ, પણ હવે આદુ વગરની તો નહીં ચાલે એવી. સ્વાદ સારો આવે, મૂળ આવે. આદુ વગરની ચા ઇલાયચી નાખે પણ નહીં મજા આવતી. મસાલો બનાવશું, વાર મસાલો બનાવું બધું ગાડીએ ત્યારે. જ્યારે આદુ આમ શું કે આવતા ઓછા થઈ જાય ત્યારે શું કે ચાનો મસાલો બનાવી દઈએ. પડે ને અતિશય ગરમી પડે પછી મસાલા નાખવાનું. બે દાડથી આદુ નતો, ચાર નતો મજા આવતી આદુ વગરની. તો ગાઈસ મમ્મીએ પાણી ખાલી કરી દીધું. આમાં નતું લેવાનું પણ આજે તો મેં કીધું નહીં પાણી થોડું એટલું છે એ તો ભરી દીધું રેડ દીધું. હા તો વાંધો નહીં. તો આયરો જ ભરવાનો ને એટલો. હવે એક ભરી લાય માટલામાં રેડે, બીજું ભરેલું પડ્યું રાખી. બે ફેરા કરી. બે ફેરા પેલું છે પણ કદાચ તેલ મેં કાંઈ તો
તેલ તો મેં કાંઈ જ નહીં હમ. એટલું ને આમ તો ચોખ્ખો કરી મૂકેલો હે પણ ના ના તોય નહીં લવ રે હાલે હમ. અને બીજો ફેરવો ખાવો નથી જરૂરી છે ખાવશે પકડી રાખતો ના રે ને આગળ આયરો રહેતો બે વચ્ચે આગળ નહીં આવે વચ્ચે નહીં રહે સાઈડમાં રહે એમ તો એક સાઈડ પગમાં પણ નમી જાય ભાઈ પેલા ઢાળ ચડાવો નો લેવા ખાડા ખડે તો હું તો નીચે ઉતારે નીચે ના ઉતારાય એક્ટિવા તો એક્ટિવા આગળ તું રાખે ને સાઈડમાં હા તો નમી જાય એમ ઢાળ આવે ને તો રેસ આવતો કે ના 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 તો ધીમે ધીમે આવીશ એટલે બે ફેરા કરી દે ને કોઈ વધુ નહીં ના પછી આયરું ખાલી કરી દે એ બાટલામાં રેડી આયરું નહીં મારેલું ખાઈ એ ખારું કરી દેવું એવું બરાબર તો ગાઈસ હું જાઉં છું પાણી ભરવા સામે બોરે હો ને ઈ પણ અમારી પેલું લીધું શું ચાવી એક્ટિવાની હા લીધી લગાવી દઈએ અમારા બોરમાં પાણી નહીં આવતું એટલે તો ગાઈસ હું પાણી ભરીને આવી ગયો છું અને જુઓ પાણી જ નહીં અંદર પાણી દઈ બોરનું પાણી આવતું જ નહીં એટલે એક જ ટાઈમ સવારનું આવે કલાક તો હું પાણી ભરતા આવ્યો હજુ ફરીથી ભરવા જવું પડશે સીધું પડશે ઉભે રે તો ગાઈસ બે ભરીને લાવી દીધા જો અને હા મોટું જેવું ઘરે કેવો જોઈ રહ્યો ના રેતમાં નહીં જવાનું ના એ તમારા ઘરે ગયા રેતમાં ના જવાય રેતમાં નહીં જવાનું પેપ્સી લેવા જાવ ને એમ પેપ્સી લેવા તો ગાઈસ 8:15 વાગવા આવ્યા છે અને મેં દીવા બધી કરી દીધી અને હવે મમ્મી બનાવે છે કંઈક અલગ તો જુઓ મમ્મી બનાવે છે ચીકુ ખજૂરનું હા ખજૂર ચીકુ અને ખજૂરનો જ્યુસ બનાવો કાજુ બદામ આ બધું ભેગું હતું જ પહેલેથી કાજુ બદામ પિસ્તા એ અંદર નાખવાના પણ હાલ મમ્મી આ રીત બનાવે રહી આ બની જાય પછી ઉપરથી નાખવાનું અને મિક્સ કરવાનું ઉનાળાનું કાયમ બનાવવાનું ઉનાળામાં અમારે છે ને આ શું કહેવાય ચીકુનું જ્યુસ પછી બાસુંદી એવું બધું બને ઉનાળામાં તો બહુ બનાય નહીં આ ઉનાળામાં ક્યાં કોરોનામાં બાસુંદી બહુ બનાવી અમે અને દરરોજ કંઈક ને કંઈક નવું બનતું ઓલી સાઈડ પાછળ પડી તો દૂધ રેડી દીધું ખોડ નાખવી પડશે ને તો થોડીક ખોડ નાખી દેવાની સ્વાદ અનુસાર એટલે પણ ઓલે પડીએ સેલોટે 15 ઓલે અરે હવે એટલી સેલો ટેપમાં શું વપરાઈ જાય અમે વપરાય તો જી અને તમે ચાર ખોલ રહો એરી ટેપ અરે તો મમ્મી હવે ખોડ નાખે ખોડ તો ગાઈસ ક્રશ કરી દીધું હતું અને જુઓ દૂધ વધારે પડી જશે અને એક આદું લાગે ઓલું પીસાઈ ગયું ના આ નહીં પીસણી હજુ હા ના ના એ ઓલો રહી ગયો હા નીચે પહેરી જાય ને આજે ચક્કર હોય ને ચક્કર નીચે પહેરી જાય ને બીજ નહીં આ રહ્યો ખજૂર ચમ લાઈ નથી એટલે લાઈ તો હતી ખજૂર પડી તો હ ક્યાંથી આવી એટલે દુકાનમાંથી આવી આમ કે મારી આઈડિયા છે
નાખી જોઈએ એમ. ગાઈસ એક્સપેરિમેન્ટ્સ. એકવાર પપૈયાનો શું કહેવાય તરબૂચનું જ્યુસ બનાવ્યું બને પણ જ્યુસ બનાવી કરતા ખાવું સારું લાગે એ કોને બનાવી? તમે બનાવી. તો આપણે ટ્રાય કરવાનું થોડુંક જ દૂધ રેડે આમાં તો. બસ 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 બસ. જુઓ થોડીક જ દૂધ રેડ્યો અને હવે ખાંડ નાખી દેશે. જોઈએ એમાં ઓલી થાય કે નહીં પીસાય ઓલા, કારણ કે કદાચ વધારે દૂધ પડ્યું એટલે ના પીસાતું હોય તો, મિક્સ થતું હોય તો. આ તો પેક કરવા પડે. એટલે નીચેથી ખુલી ગયું છે. હા હા, તો ઓલી ટેપ લેવી હતી કે જો આમાં પીસાઈ ગયું, આમાં પીસાઈ ગઈ ખજૂર. તો જુઓ ગાઈસ, આમાં પીસાઈ ગઈ પણ ઓલામ નથી પીસાણી કારણ કે દૂધ હતું ને એટલે. જેવો બેઠો બોક્સમાં રિપેર કરી કારણ કે નીચેથી તૂટી ગયું હતું એટલે ઉપરથી મૂકતા હતા ને તો આમ હાથ નીચે રાખવો પડતો, નહીં તો મિક્સર નીચે પડી જતું હતું એટલે. બસ બસ વધારે પડી ગયું જો. હવે વધારે રેટ દીધું દૂધ. હવે કદાચ પીસાય ના પીસાય જોઈએ. ના તે એ દાદા દૂધ આમાં રેટ દે ને એ બોલાઈ ગયું થઈ જાય એવું. થઈ જાય એવું ના હોય વાત કરો. તો ગાઈસ પીસાઈ ગયું, મિક્સ થઈ ગયું. પીસાઈ ગયું કેમ બોલાય મારાથી? કંઠી કે પીસાઈ જાય. મિક્સ થાય ને તો મિક્સે થાય ને અંદર એમ મિક્સ થાય તો મિક્સ કરી દઈએ. બધું ભેગું કરી દીધું. હવે હલાઈ દે નહીં તો ઓલું દૂધ વાળું ને એટલું ખજૂર વાળું ને બધું અલગ અલગ રહે. સિમ્પલ મેથડ, કશું જ પમ વધારે કરવાની જરૂર નહીં. અને એટલો મસ્ત જ્યુસ બને ને આમાં મજા આવી જાય. હજુ પડી પીવો. કાલનું ફ્રીઝરમાં મૂકેલું. બાસુંદી ક્યાં? ફ્રીજમાં જ છે. તો ગાઈસ હા થઈ ગયો, ઓલું થઈ ગયું. તો ગાઈસ કાલે લાયા હતા બદામ શેક લાયા હતા. ફ્રીઝરમાં મૂકી દીધું. ફ્રીઝરમાં મૂકીને આમ આખું બરફ બધો થઈ ગયો. મને એવું લાગ્યું આઈસ્ક્રીમ બનશે. આઈસ્ક્રીમ તો બોલ હવે બોલ. મસ્ત બરફ થઈ ગયો જો. હે દૂધ પીવા. ગોળા જેવું થઈ ગયું. તો હું કઈનો તાણે ઈ જ કહેતો હતો ને તને ગોળો કે તારે ચમચીની નહીં થોડી શેણીની જરૂર પડશે. દૂધ પીવા. લે મમ્મી ખાય તો લીધા જ રકમ યાદ. તો ગાઈસ બાસુંદી લાવી. બાસુંદી ચો ઓલું હું ગયા હતા બદામ શેક. બદામ શેક ને આઈસ્ક્રીમ બની ગઈ. આઈસ્ક્રીમ તો છે બીજી એટલે આઈસ્ક્રીમ નહીં, બરફ થઈ ગયો બરફ. તો રહેવા દે થોડી અને શેરણી લાવવી પડશે, ચમચી નહીં. વાત કરે ના માર નહીં ખાય ના. અરે વધારે છે મારે વધારે. તો એક કો બે માંથી કઈ દેખાય તો એવું જ કરશું ને તાણ. તો ગાઈસ જમવાનું બની ગયું અને જમવાનું છે વકારેલી રોટલી છાશવાળી. હવે મમ્મી હવે છાશ રેડી દેશે. જમવાનું થઈ ગયું તો જમી જઈએ. તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને મમ્મી પપ્પા જાય છે બહાર ગાડી લઈને. પપ્પા ગાડી કાઢી
તો જઈ છીએ ઓટો મારવા મમ્મી પપ્પા. તો ગાઈસ વાગી ગયા છે 10:30. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.